એક્ટિવ ફંડ અને ઇન્ડેક્સ વિશે થોડું સમજી લઈએ કે એક્ટિવ ફંડ જે હોય ને જે માણસો મેનેજ કરતા હોય કે એના માટે મોટી ટીમ હોય કે લોકો રિસર્ચ કરતા હોય નાનતે ને બધું તો એની એક તો હાઈ કોસ્ટ ફંડ ગણાય રહ્યા કે ભાઈ એની કોસ્ટ વધારે હોય જે આપણે એક્સપેન્સ રેશિયો ગણીએ અને એનો મતલબ એમ નહીં કે એ લોકો એક્ટિવ કરે છે એટલે આપણે ડેફિનેટલી એ લોકો વધારે જ રિટર્ન આપતા હશે ને તો ભલે 1% લઈ જાય છે પણ વધારે રિટર્ન આપે છે ને એની સ્ટેટિસ્ટિક્સ છે 2023માં 79% ઓફ લાર્જ કેપ એક્ટિવ ફંડ્સ અંડર પરફોર્મ. ભાઈ જે લોકો મેનેજ કરતા હતા ને એમાંથી ઓલમોસ્ટ 80% લોકો S&P 500 ને બીટ ના કરી શકે. પેસિવલી હતું પેલું, રાઈટ? તો એટલે તમે એક તો એવું નથી કે ખાલી 1% લઈ લીધો એ તો બી તમે જે પેસિવ છે એને બીટ ના કરી શકે, રાઈટ? તમે 10 વર્ષનું જોવા જાવ ને ટ્રેક રેકોર્ડ છેલ્લા 10 વર્ષનું ખાલી 25% એ એમનું જે પેસિવ પિયર્સ હતા કે ભાઈ જેમણે પેસિવલી ઇન્ડેક્સ લાઈન મૂકી રાખ્યું હતું એના કરતા ખાલી 25% જ એવા નીકળ્યા કે જે ખરેખર બનાવી શકે. હવે આપણે એક્ટિવ ફંડમાં મૂકીએ આપણને કેવી રીતે ખબર કે ભાઈ આ 25% કયા રહેશે, બીજા 75% ગયા તો પ્રોબેબિલિટી તો પેલી જ બેટર છે ને કે ભાઈ આપણે જે પેસિવ ફંડ છે એની અંદર મૂકીએ તો એ બેટર રહે ઇન મોસ્ટ કેસીસ, રાઈટ? 20 વર્ષનું તમે જોવા જાવ ને કે ભાઈ 20 વર્ષમાં એક્ટિવ ફંડ વધારે ફાયદો કરે કે પેસિવ વધારે ફાયદો કરે તો ખાલી 8.2 જ આઉટ પરફોર્મ S&P 500. હવે વિચારો તમારે 100 કંપનીઓ તમે 100 એક્ટિવ ફંડ રિસર્ચ કરો ને એમાંથી 8 જ એવા છે કે જે પેસિવ કશું કર્યા વગર જે તમને ખબર છે કે ભાઈ આ S&P 500 છે એને બીટ કરી શકે. ખાલી 8 જે વસ્તુ સ્ટેબલ છે, જે વસ્તુ વર્ષોથી રિટર્ન આપી રહ્યું છે, વાય ડોન્ટ વી ટ્રાય ધેટ કે ભાઈ એમાં જોઈન કરીએ ને નવું બધું રિસર્ચ કરવા જઈએ થોડા વધારે કમાવા માટે, હવે એમાં ખોટું પડે તો યુ કેન મેક લેસ ધેન S&P એનીવે. આઈ થિંક ઇટ્સ અમારી કે ભાઈ ETF અને પેસિવ ઇન્વેસ્ટિંગ છે એ કેમ બેટર રહે તો ભાઈ લો ફી નો એક ફાયદો થાય, આપણે ડિટેલમાં વાત કરીએ એની બ્રોડ ડાયવર્સિફિકેશન થાય, 1-2 કંપનીઓ ઉઠી જાય, 10 કંપનીઓ ઉઠી જાય તો 500 માંથી બહુ ફરક ના પડે તમારા પોર્ટફોલિયોને. સ્ટોક પિકિંગ કરવાની જરૂર નહીં, તમે જાતે એક્ટિવલી તમારે જો એક સ્ટોક નક્કી કરવો હોય કે 10 સ્ટોક બી નક્કી કરવા હોય ને તો કેટલું બધું રિસર્ચ કરવું પડે કે ભાઈ કઈ એની કંપનીનું રેવન્યુ કેટલું છે, કેટલા કમાય છે, પછી શું ખબર ટ્રેન્ડ બદલાઈ ગયો તો, રાઈટ? ઘણી કંપનીઓ જ્યાં કોવિડ આવ્યું હતું તો ઉઠી ગઈ, રાઈટ? એનો ભલે ટ્રેન્ડ સારો હતો પણ આવી કોઈ વસ્તુ આવી તો એક સિંગલ કંપનીને શું થાય એ આપણા હાથમાં નહીં હતું કે આપણે એટલી બધી નજર નહીં રાખી શકતા. જે લોકો પ્રોફેશનલી ટ્રેડિંગ કરે છે એમની જો ટાઈમ છે આખો દિવસ એ લોકો એ જ કરે છે. આપણે પ્રોફેશનલ ટ્રેડર્સ નથી. આપણે તો ભાઈ એવું જોઈએ કે સાઈડમાં પૈસા વધારે રાખે, એનો ગ્રોથ થઈ રાખે, રાઈટ? એટલે આખું માર્કેટ જ ઓન કેમ ના કરીએ? પછી હવે એમાં એ આપણે જોયું, રાઈટ, કે ભાઈ અત્યાર સુધી તો રિલાયબલ રહ્યું છે કે ભાઈ 10 વર્ષનું જોવો, 20 વર્ષનું જોવો, 50 વર્ષનું જોવો કે 100 વર્ષનું, ઇટ હેઝ બીન ગુડ સો ફાર, રાઈટ? હવે કમ્પાઉન્ડિંગનો પાવર થોડો સમજીએ. આપણે મેથેમેટિકની રીતે કમ્પાઉન્ડિંગ પાવર તો ખબર જ છે પણ આ થોડું સ્ટોકની અંદર સમજીએ એમ કે એ કેવી રીતે થતું હોય, રાઈટ? ધારો કે તમે $100 દર મહિને ઇન્વેસ્ટ કરો છો અને 10% રિટર્ન આમાં આપણે કેલ્ક્યુલેટ કરેલું છે. તો તમે જો આમાં પહેલા વર્ષમાં 1200 તમે મૂક્યા, રાઈટ? દર મહિને $100 મૂકો એટલે આખા 12 મહિનાના $1200. તો આપણે ઓન એન એવરેજ એવું ગણીએ કે 10% રિટર્ન આવશે તો 1 મિલિયન 1.05 જેટલો ગ્રોથ થયો 1200ની જગ્યાએ, 1200ની કમ્પેરમાં, રાઈટ? સેમ રીતે 2400ની કમ્પેરમાં 2400 તમે ઇન્વેસ્ટ કર્યા હતા તો 2644 થયા બીજા વર્ષે. ત્રીજા વર્ષે કેટલા ઇન્વેસ્ટ કરશો તમે? 3600. તો તમે આ નંબર જો કે તમારી ટોટલ જે ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ છે ને એના મલ્ટીપ્લાય તમે આટલા કરશો ને તો આ રકમ બનશે. ખબર પડી કે જેમ જેમ ટાઈમ વધારે વધી રહ્યો છે ને પૈસા તો તમે એટલા જ ઇન્વેસ્ટ કરો છો $100 જ, રાઈટ? અને એ બી તમે વધારવાના છો, રાઈટ? જેમ ટાઈમ જશે એમ વધારે પૈસા આવશે, વધારે ઇન્વેસ્ટ કરશો તમે. પણ ખાલી 100 બી કરી રાખશો ને તમે તો એ જેમ જેમ ટાઈમ જશે ને એમ તમારા ઇન્વેસ્ટમેન્ટનું મલ્ટિપલે વધતું રહેશે કે ભાઈ તમે અહીંયા સુધી પહોંચો ને તો 25 વર્ષ અને 30,000 ઇન્વેસ્ટ કર્યા છેલ્લા 25 વર્ષનો આ ડેટા છે, આપણે 2000થી ગણીએ ને ત્યારનો, તો એના 30,000 અત્યારે 97,955 થયા. એ 3.27 જેટલું મલ્ટિપલ થયું એની ઓરિજિનલ અમાઉન્ટ, રાઈટ? એટલે આમ થોડું જુઓ ને તો એવું થાય કે આ શું યાર $56 વધારે છે આખું વર્ષ બેહી રહેતો હોય. ઇટ્સ અબાઉટ ડિસિપ્લિન કે ભાઈ કન્ટિન્યુઅસલી તમે કરે રાખો, કમ્પાઉન્ડિંગ પાવર ઉપર ભરોસો રાખો અને ટાઈમ સાથે સાથે એનો વધારો થશે, આના ચાન્સીસ વધારે છે. આ પેલી જ વસ્તુ મેં તમને આગળ કહેતો હતો, રાઈટ, કે ભાઈ 5 વર્ષમાં તમે જોશો ને તો તમારી ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 1.29 મલ્ટિપલ થયા પણ તમે 21 વર્ષ જોશો તો 2.64 ટાઈમ્સ એમાં ઓરિજિનલ અમાઉન્ટ. કે એમ ટાઈમ વધ્યો એમ જે ટોટલ અમાઉન્ટ કર્યા હતા એના મલ્ટિપલનું રિઝલ્ટ બી વધવા લાગ્યું. વોરન બફેટ આટલો પૈસાદાર છે, વન ઓફ ધ રીઝન ઇઝ ધેટ ભાઈ એને 10 વર્ષનો હતો ને ત્યારનો ટ્રેડિંગ કરે છે, અત્યારે આઈ ડોન્ટ નો 95 97 નો થયો. આટલો બધો ટાઈમ મળ્યો હોય અને આ તો 21 વર્ષમાં આટલું મલ્ટિપલ થાય છે. આ 40 ગણીએ તો, 50 ગણીએ તો, 60 ગણીએ તો, રાઈટ? આ મલ્ટિપલ કેટલું વધે રાખશે?
એ છેલ્લે જે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટને જો પાવર દેખાય ને, એ જેટલો લાંબો ગાળો તમે જાઓ ને એમ જ. એટલે એના ગ્રાફ તમે જોશો ને તો આમ જ હશે કે થોડા વધ્યા ને પછી અચાનક બહુ વધવાના ચાલુ થઈ જાય. એટલે પહેલા ઇન્વેસ્ટ કરવું એટલે જરૂરી છે. આ પેલું આગળ જે વાત કરી એને ડિટેલમાં સમજાયેલું છે. હું તમને પીપીટી મોકલાઈશ એટલે તમારે ડિટેલમાં જોવું હોય તો. વસ્તુ આપણે વાત કરીએ કે ભાઈ 5 વર્ષમાં 29% મળ્યું એને, અને 21 વર્ષમાં 164% મળ્યું, 164%. સો મોર ટાઈમ એક્સપોનેન્શિયલી બિગર ગેઇન્સ. આમાં એક વસ્તુ બીજી રૂલ ઓફ થંબ તમારે એડ કરી દેવાનું કે ભાઈ સ્ટે ઇન્વેસ્ટેડ. જે બી માણસોએ કોઈ બી ક્રેશના પહેલાથી જે ઇન્વેસ્ટ કરવાના ચાલુ કર્યા હતા અને ડાઉન થયું તો બી ઇન્વેસ્ટેડ જ રહ્યો છે ને, એ લાંબા ગાળે તમે જોશો તો એને પૈસા બનાવ્યા જ છે અત્યાર સુધી, રાઈટ? જે એવું કરવા ગયો કે માર્કેટ ડાઉન ગયું કે કોઈક સારી ઓપોર્ચ્યુનિટી આવી, બાય સેલ કરી દઈએ, તમે દર વખતે સાચા પડો ને તો તમારો પ્રોફિટ થાય. અને દર વખતે તો જે આ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર્સ હોય છે એ લોકો બી નહીં સાચા પડતા, રાઈટ? તો આપણે તો શું પડવાનું. એના કરતાં રૂલ ઓફ થંબ કે ભાઈ સ્ટે ઇન્વેસ્ટેડ, કમ્પાઉન્ડિંગ એક્સેલરેટ્સ ઓવર ટાઈમ. કે ભાઈ ઇન્વેસ્ટેડ રહેવાનું અને મૂકી રાખવાના દર મહિને. એ ટાઈમ સાથે એ પૈસા વધે રાખશે. અને આ ડોલર કોસ્ટ એવરેજિંગ મેં થોડી વાત કરી, થોડું ડિટેલમાં જઈએ કે અહીંયાથી તમે $100 પર મંથ મૂકવાના ચાલુ કર્યા, જેમ માર્કેટ ડાઉન જાય અપ જાય તમને કોઈ ફરક નહીં પડતો. ઉપરથી ડાઉન જાય તો તમને ખુશી થાય, યાર સસ્તામાં મળશે, રાઈટ? અને એટલે એ સ્મૂથ્સ આઉટ ધ વોલેટિલિટી અને રિડ્યુસ ટાઈમિંગ રિસ્ક. કે ભાઈ ટાઈમિંગ તો નહીં કરી શકવાના આપણે, કોઈ નહીં કરીએ કે મોટા સાયન્ટિસ્ટો નહીં કરીએ કે જે ડેટા જોઈ રાખતા હોય કે ફાઇનાન્શિયલ પેલા હોય રિસર્ચર, એ બી નહીં કરી શકે. અને આપણા પેલું એક્ઝામ્પલ લીધું કે $100 પર મંથ કરીએ S&Pમાં તો 10 વર્ષમાંથી સ્ટેડિયર કોસ્ટ બેઝિસ ઉપર એ વધે રાખે, જે બી આપણે ટોટલ ઇન્વેસ્ટ કર્યા હોય એના એક્સપેન્સ રેશિયો એના મુતાબિક. ઇન્વેસ્ટ અ ફિક્સ્ડ અમાઉન્ટ એટ અ રેગ્યુલર ઇન્ટરવલ, નો મેટર માર્કેટ પ્રાઇસ. કે ભાઈ પ્રાઇસનો ભાવ વધે ઘટે કોઈ ફરક નહીં પડતો, મારે તો મૂકી રાખવાના છે દર મહિને. અને એવી રીતે જ પ્લાનિંગ કરવાનું કે આગળ એ બતાવ્યું છે કઈ રીતે પ્લાનિંગ કરવું, પણ જેમ આવે છે એ ઓટોમેટિક એ થઈ જ જવાનું છે. તમારે બહુ આમ વિચારીને પ્લાનિંગ કરવા નહીં જવાનું, નહીતર તો ઇમોશન્સ અંદર આવશે અને ખોટો ડિસિઝન થશે. અને જો અમુક વાર પૈસા અચાનક ધારો કે બોનસ આવ્યું હોય અને વખતે એવું લાગતું હોય કે ભાઈ પ્રાઇસ ડાઉન જઈ રહી છે, થોડા વધારે હોય તો વધારે દો, અને ઇટ્સ ઓકે. ખોટા પડ્યા તો કોઈ ફરક નહીં પડવાનો, કારણ કે આપણે તો લાંબા ગાળા માટે કરીએ છીએ, રાઈટ? તરત નથી આપણે એનું રિટર્ન જોવાનું. હવે હા, ઇમોશન આવા જ ના જોઈએ વધારે કે ઓછા, રાઈટ? કે ભાઈ કોવિડ આવ્યો છે, માર્કેટ કદાચ ડાઉન જશે, કાં તો 2008નો ક્રેશ થયો છે, રવા દે, માર્કેટમાં તો મુકાય જ નહીં. એ બધું મગજમાં કાઢી નાખવાનું. ઓટોમેટિક ઇન્વેસ્ટિંગ કરો એટલે ઇમોશનલ ટ્રેડિંગની બધી ભૂલો નીકળી જાય, બરોબર? પછી અને ગ્રીડ બી નીકળી જાય, રાઈટ? કે ભાઈ ઓછા ગયા, ચલો બધા પૈસા મૂકી દઉં. હવે બધા પૈસા મૂકી દીધા અને એવું વિચાર્યું હોય કે ભાઈ અપ જશે ને ત્યારે વેચી લઉં, કદાચ જો ઘરમાં જરૂર પડી તો. હવે અપ ના ગયા 5 વર્ષ સુધી, કરવાના હતા તમે લોસમાં જ વેચવાના છીએ ને. એટલે એ જે ગ્રીડ આવી જાય ને કે તરત પૈસા કમાઈ લઉં, એ બધું આમાં નહીં કરવા જવાનું. કન્સિસ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, નોટ રિએક્ટિવ ડિસિઝન. કે ભાઈ કન્સિસ્ટન્ટલી જ કરે રાખવાનું, આમ રિએક્ટ નહીં કરવાનું. કોઈ ભાઈબંધ આવીને કહેતો હોય કે આ સ્ટોક જોયો, આમાં તો આવું થવાનું છે, તરત જઈને 10% પોર્ટફોલિયોમાં નહીં નાખી દો કે 0.5% 1% નાખવું હોય તો નો પ્રોબ્લેમ વિથ દેટ. પછી પેનિક સેલિંગ તો નહીં જ કરવાનું. અત્યાર સુધી જેણે ગ્રોથ જો ખોયો હોય ને તો એ પેનિક સેલિંગ કરે, એટલે આ માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે, 2008 હોય, 2000 હોય, 2021 હોય, હું વેચી કાઢું બી, આ તો માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે. એણે દર ફેરી જે પેલા બેસ્ટ ડેઝ કહેવાય ને, કે ધારો કે કોવિડ વખતે ડાઉન ગયું હોય તો એના પછીના જે અમુક દિવસ છે, 5 દિવસ કે 10 દિવસ, એ બેસ્ટ ડે હતા રિસન્ટ ટાઈમમાં, કે ભાઈ એમાં ગ્રોથ સૌથી વધુ થયો છે. એ ટાઈમમાં તમે ના જ હોય ને, કારણ કે તમે તો ડાઉન થતું એટલે નીકળી ગયા માર્કેટમાંથી. તો તમે મિસ શું કર્યું? પેલું કરવા ગયા હતા મિસ, કે ભાઈ ડાઉન થાય છે એ ના જવું જોઈએ. મિસ શું થયું કે ભાઈ અપ નહીં હતું, રાઈટ? સો દેટ્સ ધ પ્રોબ્લેમ. ઓકે. ફાઇનાન્શિયલ ગોલ્સ આર પ્રાયોરિટાઇઝ ઓવર ફિલિંગ, સેમ વસ્તુ સમજી ગયા તમે. હવે આ હું પ્રેક્ટિસમાં બી કરું છું અને હું તમને સજેસ્ટ બી કરીશ કે એજ્યુકેટ બી કરીશ કે આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ. કે ભાઈ ધારો કે તમારા પૈસા આવતા હોય 10,000 મહિને આવતા હોય, હાઇપોથેટિકલી 5,000 રાખીએ, ચલો 5,000 આવતા હોય. હવે 5,000 તમે જોવો ને તો પછી એવું થાય કે ક્યાંક ફરવા જઈએ, ક્યારું કરવાનું છે. તમે એવું જ સેટિંગ કર્યું હોય તમારા પેરોલમાં કે ભાઈ 5 આ બેંકમાં ના આવવા દઈશ, એક બેંકમાં 1,000 જવા દે, 4,000 આમાં આવવા દે, તો તમને ખાલી 4 જ દેખાય, પેલી બેંક ખોલવાની જ નહીં. એટલે એ પૈસા છે એવું મગજમાં જ ના રહે. એટલે પહેલું સેવિંગનું તો પેલું નીકળી ગયું. અને દરેક માણસ, તમે ગમે તેટલો પગાર ના લાવતો, $100 તો તમે મૂકી જ શકો દર મહિને. વધારે મૂકો તો ઇવન બેટર, બટ સેવિંગમાં તમે એટલું તો કરી જ શકો, બરોબર?
હવે સેવિંગમાંથી બી ઓટો તમારે જે બી ડીમેટ એકાઉન્ટ હોય કે ટ્રેડિંગ એકાઉન્ટ હોય એની અંદર પૈસા ટ્રાન્સફર કરી દેવાના. હવે તમે મેન્યુઅલી કરો કે ઓટોમેટિક કરી નાખો પણ એ સેવિંગમાંથી પૈસા મોસ્ટલી ત્યાં જ જશે. અને બધા નહીં, કદાચ તમારે થોડું સેવિંગમાં મૂકી રાખવું હોય તો ઇટ્સ ઓકે. પણ જેટલા તમારે મહિને ઇન્વેસ્ટ કરવાના છે ને એ ઓટોમેટિકલી પેલામાં જતા જ રહેવા જોઈએ. અને બધા સોફ્ટવેર કોઈ બી તમે બેંકમાં હોય કે જ્યાંથી તમે બાય કરતા હોય સ્ટોક, બધા ઓટો ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન તો આપે જ છે કે ઓટો ટ્રાન્સફરના ઓપ્શન તો આપે જ છે. બરોબર? એટલે એ સેટ કરી દેવાનું. પછી ઇન્વેસ્ટ અ પોર્શન રેગ્યુલરલી એન્ડ બિલ્ડ લોંગ ટર્મ વેલ્થ. મેક સેન્સ? રિડ્યુસ ઇમ્પલ્સિવ સ્પેન્ડિંગ. કે ભાઈ ઘણા કહે કે મારે જો પૈસા નહીં ઇન્વેસ્ટ કરવા માટે, કારણ કે જેવા પૈસા આયા એવું તને થયું કે મારે ચલો બહાર પાર્ટી કરવા જઈએ, કાં તો ક્યાંક ફરવા જઈએ, કે મારે આ ટાઈપનું નવો ફોન લેવો છે. નહીં જરૂર એટલી બધી વસ્તુ, પણ પૈસા આયા એટલે આપણા મગજમાં આવે કે ચલો વાપરી કાઢીએ. આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ, કે ભાઈ નહીં યાર, મારી જોડે પૈસા છે જ નહીં, જે છે આ જ છે, આટલામાંથી કાઢવાના છે. અને હા, ઓટોમેટેડ ટ્રાન્સફર મેક્સ સેવિંગ સિમ્પલ અને કન્સિસ્ટન્ટ. કે ભાઈ સિમ્પલ થઈ જાય અને કન્સિસ્ટન્ટ થઈ રાખે. બહુ વિચારવું ના પડે કે ભાઈ હવે પૈસા છે કે નહીં. આ એક વસ્તુ છે જે પ્રેક્ટિસમાં રાખવાની, કે ભાઈ માર્જિન ઓફ સેફટી. કે ભાઈ માર્કેટ બહુ જ ડાઉન ગયું અને એવું કંઈ થઈ ગયું કે તમારી જોડે પૈસા આવવાના બંધ થઈ ગયા, જોબ નથી, રાઈટ? તો એ વખતે એવું ના થવું જોઈએ કે આપણે સ્ટોક વેચવા પડે. એટલે થોડા પૈસા, કે ભાઈ 3 થી 6 મહિના, અને જો વધારે કન્ઝર્વેટિવ હોય મારા જેવા તમે, તો 8 મહિના. અને આઈ થિંક આ ડિપેન્ડ્સ કે તમે કયા ફેઝમાં છો, રાઈટ? હવે સિંગલ હોય તમે, તમારો બહુ એટલો બધો એટલી બધી રિસ્પોન્સિબિલિટીઝ ના હોય, 3 મહિના 6 મહિના બહુ થઈ ગયા, રાઈટ? પણ હવે એવું હોય કે ભાઈ ના, ઘરનું મોર્ગેજ ભરવાનું છે, વાઈફના છોકરાઓ નો બી ખર્ચો આવી શકે, મારે એટલું બધું રિસ્ક નહીં લેવું, તો 12 મહિના એટલું કેશમાં મૂકી રાખવાનું. કે ભાઈ તમારે અચાનક જરૂર પડે કેશમાં, કાં તો હાઈ યીલ્ડ હોય, કાં તો બોન્ડમાં, કે જે તમે વેચી શકો જ્યારે વેચવા હોય ત્યારે. એ બધી વસ્તુ એમ કરો કે જે તમને જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે એની જોડે ઓવરલેપ ના કરે. હવે રિયલ એસ્ટેટ અને સ્ટોકની ડિબેટ ઘણી લોકો ઓનલાઈન કરતા હોય છે. મેં એક વિડીયો બી બનાવ્યો હતો, કદાચ તમે જોયો હશે, કે ભાઈ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ મારા માટે તો ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. મારે એવી સિચ્યુએશન ક્રિએટ કરવી છે કે જેમાં મારા કિડ્સ, વાઈફ કે ફેમિલી જોડે રહે, અને એવા એન્વાયરમેન્ટમાં રહે કે સ્ટેબિલિટી રહે, કે ભાઈ મારે નથી બીજી જગ્યાએ મૂવ થવું કેવું, કાં તો પછી મારે એવી લાઈફ જીવવી છે કે ભાઈ મારે ઘણા તો મેરેજ બી નથી કરવા, છોકરા બી નથી લાવવા, મારે ટ્રાવેલ કરવું છે, મારે બીજા સ્ટેટમાં જવું છે, અને કદાચ મેરેજ બી કરવા છે પણ મારે સ્ટેટ ચેન્જ કરી રાખવું છે. તો તમે કયા ટાઈપના માણસ છો એ તમારે પહેલાં વિચારવાનું અને પછી ડિસિઝન લેવાનું. કારણ કે એકવાર ઘર લઈ લો તમે મોટું, અને જો મોટું મોર્ગેજ હોય તો એવું નહીં થતું કે ભાઈ ચલો કાલે વેચીને જતા રહીએ, કાં તો કાલે ભાડે આપી દઈએ અને પછી આપણી કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં. એટલે તમારે એ ડિસાઇડ કરવાનું કે એઝ એન ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી રિયલ એસ્ટેટ એ તમારા માટે છે કે નહીં. ફાઇનાન્શિયલી ઇટ મેક સેન્સ, બંને મેક સેન્સ, પણ તમારા માટે કયું છે એ તમારે નક્કી કરવાનું, રાઈટ? અને એના અમુક વસ્તુઓ મગજમાં રાખવાની કે ભાઈ લઉં છું તો શેના માટે લઉં છું, કે ભાઈ મને એક કમ્યુનિટી મળે, કે આજુબાજુ જે બધા રહે છે એ મારા નેબર હોય, જેમની જોડે હું એક સોશિયલ લાઈફ ક્રિએટ કરું છું, અને એક સ્ટેબલ રૂટ્સ છે મારું ત્યાં. પછી જે માણસ આજે પેલું ડિસિપ્લિનની આપણે વાત કરી, રાઈટ, કે ભાઈ સ્ટોકમાં આટલા મૂકી દેવાના, એ તમે ના કરી શકતા હોય ને, કે ઇમોશનલ બહુ આમ તમે ફ્લક્ચ્યુએટ થતા હોય એવા માણસ હોય, તો ભાઈ ઘર લઈ લે. તો કારણ કે શું થાય એનાથી, કે ભાઈ ઘર લીધું છે, મોર્ગેજ તો ભરવાનું જ છે, એમાં તો કંઈ ઇમોશન નહીં આવવાના કે ભાઈ પ્રોપર્ટીની પ્રાઇસ ઓછી થઈ રહી છે તો રહેવા દે, 2 મહિના નહીં આપણે ઘર બાય કરવું, મોર્ગેજ નહીં ભરવું, કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ નહીં કરવું. એ તો ચાલુ થઈ ગયું જ ભાઈ, એ તો તમારે હવે કરવું જ પડે. એટલે જો એવું ફોર્સ ડિસિપ્લિન લાવવું હોય ને, તો ઇટ્સ અ ગુડ વે ટુ ડુ. હોમ ઓનરશિપ બ્રિંગ્સ ઇમોશનલ સિક્યોરિટી એન્ડ સેન્સ ઓફ પ્રાઇડ. ઘણાને એવું હોય છે, રાઈટ, કે ભાઈ મારું ઘર છે, અને આમ પ્રાઇડ ફીલ થતું હોય. આઈ ડોન્ટ ફીલ દેટ, પણ ઘણાને થતું હશે, રાઈટ? એટલે તમારે જાતે નક્કી કરવાનું. પછી પ્રોપર્ટી ઇક્વિટી કેન પ્રોવાઈડ ફાઇનાન્શિયલ ફ્લેક્સિબિલિટી એઝ નીડેડ. કે ભાઈ એક ઇક્વિટી જેવું છે, ઘણા રિવર્સ મોર્ગેજ લેતા હોય કે જ્યારે બી કદાચ અચાનક જરૂર પડી તો. બટ એ ના થાય તો બી એ વસ્તુ મગજમાં રાખીને તમારે ડિસાઇડ કરવાનું કે ભાઈ લેવું કે ના. અને બીજી એક વસ્તુ, કે ઘણા એવું કહે છે કે રાઈટ, કે ભાઈ રેન્ટમાં તમે પૈસા નાખો છો તો ફેંકી જ દો છો ને. રીતે તમે 1 મિલિયનનું ઘર લીધું, ધારો કે ચલો 200K ડાઉન પેમેન્ટ કર્યું, 200K તમે પહેલા જ તમારે એટલા આપી દેવાના. હવે ધારો કે બીજો માણસ રેન્ટ કરતો હોય તો એને 200K માંથી એને રેન્ટના કેટલા મહિને ભરવાના હોય? 3,000 4,000, રાઈટ? બીજા $198 કે $196 તો એની જોડે રહેના. એ હવે બીજા સ્ટોકમાં કે એવી વસ્તુમાં ઇન્વેસ્ટ કરે કે જેનો ગ્રોથ થવાનો હોય. પૈસા ફેંકી નથી દીધા રેન્ટ કરેલા. રેન્ટ માટે તો તમને બધી વસ્તુઓ મળે છે, પણ ઘરમાં નથી મૂક્યા એટલે એટલા કેશ તમારી જોડે રહ્યા. હવે તમારે જ્યાં ઇન્વેસ્ટ કરવું હોય ત્યાં તમે કરી શકો, પણ એ તમારે જાતે ડિસાઇડ કરવાનું કે હું એવો માણસ છું કે હું એ
ડિસિપ્લિનની રીતે ઇન્વેસ્ટ કરી શકીશ, તો એ રીતે ડિસાઈડ લેવાનું. એટલે પ્રોપર્ટી બાય કરવી ઇમોશનલ એન્ડ ફાઇનાન્શિયલ ને બધું ભેગું બધું વિચારીને પછી